જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર આપણે પુષ્ટિ માર્ગમાં ગુરુનું સ્વરૂપ શું છે, પુષ્ટિ માર્ગીય ગુરુના લક્ષણો કેવા હોવા જોઈએ, તેમજ પુષ્ટિ માર્ગમાં ગુરુ કોણ તે વગેરે બાબતની સાથે સાથે બ્રહ્મ સંબંધ મંત્રનું દાન કોણ કરી શકે વગેરે બાબતની ચર્ચા આજના સત્સંગમાં કરીશું। તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશું। હવે પુષ્ટિ માર્ગીય સર્વજ્ઞ કરુણા રસ પૂરિત શ્રેષ્ઠ ફલ પ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। સૌ પ્રથમ પુષ્ટિ માર્ગના શ્રેષ્ઠ ફલને આપનારા કરુણાના સાગર એવા શ્રી ગુરુ ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ। કેવાળા વૈષ્ણવો, આષાઢ મહિનાની પૂનમે ભગવાન વેદવ્યાસનું પ્રાગટ્ય થયું હોવાથી આ દિવસને વ્યાસ પૂર્ણિમા અથવા તો ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે। આજના દિવસે વેદ પ્રતિપાદિત સનાતન ધર્મના અનુયાયીઓ પોતાના ગુરુને ગુરુ વંદના અને ગુરુ પૂજન કરે છે। આપણો પુષ્ટિ માર્ગ પણ વેદ પ્રતિપાદિત છે, એટલે આપણે પણ આજે પુષ્ટિ માર્ગીય ગુરુના ગુણોનું અવગાહન કરીશું। સૌ પ્રથમ તો આપણે ગુરુ શબ્દનો અર્થ સમજીએ। ગુ એટલે કે માર્ગ બતાવે અને રૂ એટલે અંધકાર કે અજ્ઞાન। અંધકાર જેવા અજ્ઞાનમાંથી જે જ્ઞાન દ્વારા માર્ગ બતાવે તે ગુરુ। માનવ જીવનમાં બે પ્રકારના ગુરુ હોય છે, એક શિક્ષા ગુરુ અને બીજા દીક્ષા ગુરુ। કક્ષા અનુસાર શિક્ષા ગુરુ બદલાય છે, પરંતુ દીક્ષા ગુરુ તો જીવનભર એક જ હોય છે। પ્રભુ પ્રાપ્તિના માર્ગે જે દીક્ષા પ્રદાન કરી પ્રભુ પ્રાપ્તિના માર્ગનું જ્ઞાન પ્રદાન કરે તે દીક્ષા ગુરુ। આ પ્રભુ પ્રાપ્તિના મુખ્ય ત્રણ માર્ગો જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ। ભક્તિ માર્ગમાં પણ એક મર્યાદા ભક્તિ અને બીજી પુષ્ટિ ભક્તિ। પુષ્ટિ માર્ગ એટલે કે ભગવાનની કૃપાનો માર્ગ। જ્યારે જીવ તેની શક્તિથી ભગવાનને પ્રાપ્ત કરવા ભક્તિના માર્ગે ચાલી ન શકે અથવા તો તે જીવ હીન, પતિત કે શુદ્ર યોનિમાં જન્મ્યો હોવાથી વેદ અનુસાર ધર્માચરણ કરવાનો અધિકાર જ ન હોય, ત્યારે ભગવાન સ્વયં કૃપા કરીને તે જીવને પ્રાપ્ત થાય, તે જીવને ભક્તિનું અને તેના ફળનું દાન કરે તે પુષ્ટિ માર્ગ। આ માર્ગથી જીવોનો ઉદ્ધાર કરવા માટે ભગવાને પોતાના સામર્થ્યનો જ પૂરો ઉપયોગ કરવો પડે। તેથી સ્વયં ભગવાન શ્રી વલ્ભાચાર્ય સ્વરૂપે પ્રગટ થયા। આથી શ્રી હરિરાયજીએ પુષ્ટિ માર્ગના ગુરુ શ્રી વલ્ભાચાર્ય ચરણનું સ્વરૂપ બતાવતા કહ્યું છે કે નિસાધન જનોદ્ધાર કરણ પ્રકટીકૃત ગોકુલેશ સ્વરૂપ શ્રી વલ્લભ શરણમ મમ। અહીં શ્રી હરિરાયજી શ્રી ગોકુલેશ સ્વરૂપ કહીને એવું જણાવી રહ્યા છે કે શ્રી વલ્ભાચાર્ય એ સાક્ષાત શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે। શ્રી ગુસાઈજીએ પણ આપને વસ્તુતઃ કૃષ્ણ એવો કહ્યા છે। આથી આપણે સમજી શકીએ છીએ કે શ્રી મહાપ્રભુજી એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું જ સ્વરૂપ છે। શ્રી ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીને ગુરુ કહ્યા છે। ગુરુવે નમઃ એનો મતલબ એ છે કે પુષ્ટિ જીવોના ગુરુ એકમાત્ર શ્રી વલ્લભ જ છે। અન્ય ગુરુઓ વધુમાં વધુ મોક્ષ અપાવી શકે છે। મોક્ષ એટલે કે ભગવાનના ધામ અક્ષર બ્રહ્મા જીવાત્માનો લય કે જેને સહજ મુક્તિ કહેવામાં આવે છે। જ્યારે શ્રી મહાપ્રભુજી તો તેનાથી પણ ઉત્તમ સર્વશ્રેષ્ઠ ફલ સહજમાં આપનારા છે। ભગવાનની નિત્ય લીલામાં
ભગવાનની સાથે રહીને તેમની સેવા કરતા તેમની આનંદમય લીલાઓ દ્વારા ભગવાનના સ્વરૂપાનંદનો અખંડ અનુભવ કરાવે છે. આથી તો શ્રી વલ્ભાચાર્ય એ માત્ર ગુરુ જ નથી, પણ ગુરુ શ્રેષ્ઠ છે. મર્યાદા માર્ગમાં કહ્યું છે કે ગુરુએ શિષ્ય થવા આવનારની પાત્રતા ચકાસવી, પછી જ શિષ્ય બનાવવું. જ્યારે પુષ્ટિ માર્ગમાં એમ કહેવામાં આવ્યું છે કે શિષ્ય બનનારે ગુરુના લક્ષણો બરાબર ચકાસવા, તેવા ગુરુ મળે તો જ તેમને ગુરુ કરવા. સદીઓથી સમાજમાં સદગુરુઓ છે, તેની સાથે સાથે પાખંડી ગુરુઓ પણ છે. આવા પાખંડી ગુરુઓ પોતે જ અંધકારમય હોય છે. શિષ્યની ભાવના અને ભાવુકતાને ઊંધે રસ્તે લઈ જઈને એનું શોષણ કરે છે. આવા પાખંડી ગુરુઓ રાજસી વૈભવમાં આડોટે છે. આવા પાખંડી ગુરુઓ પોતાનું અધપતન તો કરે જ છે, પરંતુ સાથે સાથે શિષ્યોનું પણ અધપતન થાય છે. શ્રી મહાપ્રભુજીના જીવનનો એક નાનકડો પ્રસંગ જોઈને પછી ગુરુના લક્ષણો કેવા હોવા જોઈએ તેનો વિચાર કરીશું. કે એક વખત શ્રી મહાપ્રભુજી વ્રજયાત્રા કરતા કરતા બરસાનામાં આવેલ ગહેવર વનમાંથી પધારી રહ્યા હતા. ત્યાં આપશ્રી અને આપશ્રીની સાથે રહેલા આપના અતરંગ સેવકોએ એક વિચિત્ર દ્રશ્ય જોયું કે રસ્તા વચ્ચે એક મહાકાય અજગર પડ્યો હતો. લાલ કીડીઓ તેના શરીરને ફોલીને ખાતી હતી. આ જોઈને આપના સેવકો પૈકી કોઈએ વિનંતી કરી કે કૃપાનાથ, આ શું છે? ત્યારે આપે આજ્ઞા કરી કે આ અજગર એ પૂર્વજન્મમાં વૃંદાવનનો એક મહંત હતો. મહંત એટલે કે ગુરુ હતો. અને આ કીડીઓ એ તે મહંતના શિષ્યો હતા. આ મહંતે પોતાની મીઠી વાણીના પ્રભાવથી શિષ્યોનું કલ્યાણ થશે અને જીવતે જીવ ભગવાનને મેળવી આપશે, આવું કહીને ભોળવ્યા. આમ શિષ્યોને ભોળવીને પુષ્કળ ધન ભેગું કર્યું. તે ધન ન તો તેને ધર્મ કાર્યોમાં વાપર્યું કે ન શિષ્યના કલ્યાણના કાર્યોમાં. તે ધનથી આ મહંતે મોજ શોખ પૂરા કર્યા. આથી ન પોતે ધર્મ આચરણ કર્યું કે ન શિષ્યો પાસે કરાવ્યું. આના દુષ્ટ પરિણામ સ્વરૂપ આ મહંત આ જન્મમાં અજગર થયો અને શિષ્યો કીડી થઈને તેને ફોલી ખાઈને ઋણ વસૂલ કરે છે. આમ બંનેનું અધઃપતન થયું. આથી શ્રી મહાપ્રભુજીએ પોતાના સેવકોને સમજાવ્યું છે કે ગુરુ પર આંધળો વિશ્વાસ અને અંધશ્રદ્ધા ન મૂકવા. તેમનામાં ગુરુ માટે આવશ્યક લક્ષણ છે કે નહીં તે તપાસીને ગુરુ કરવા. હવે આપણે ગુરુના લક્ષણો કેવા હોવા જોઈએ તેનો વિચાર કરીએ. કે શ્રી મહાપ્રભુજી સર્વનિર્ણય પ્રકરણમાં ભક્તિ માર્ગીય ગુરુના લક્ષણો બતાવતા આજ્ઞા કરે છે કે કૃષ્ણ સેવા પરમ વિક્ષ્ય દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જીજજ્ઞાસુ આદરાત. અર્થાત કે કૃષ્ણ સેવામાં તત્પર હોય, દંભ વગેરે દોષોથી રહિત હોય તથા ભાગવતના તત્વને જાણનારા હોય તેવા પુરુષનું જિજ્ઞાસુ મનુષ્યએ ભજન કરવું. અહીં ગુરુનું પહેલું લક્ષણ બતાવ્યું કૃષ્ણ સેવામાં તત્પર. ભક્તિ માર્ગના સિદ્ધાંત પ્રમાણે જ્યાં સુધી ભગવત સેવા કરવામાં ન આવે ત્યાં સુધી હૃદયમાં ભગવાનનો પ્રવેશ થતો નથી. આથી ભક્તિ માર્ગીય સાધનોમાં ભક્તની નિષ્ઠા થાય અને સેવામાં રુચિ થાય તે માટે સેવાનો ઉપદેશ કરનાર ગુરુએ જાતે સારી રીતે શ્રી ઠાકોરજીની સેવા કરવી જોઈએ. આચરતી આચર્યતી ચ ઇતિ આચાર્ય. કે જે પોતે આચરણ કરે અને બીજાઓ પાસે આચરણ કરાવે તે આચાર્ય. આચાર્ય એટલે કે ગુરુ. બીજું લક્ષણ બતાવ્યું કે દંભ વગેરે દોષોનો અભાવ.
અહીં દંભ આદિ એટલે કે કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે જેવા કપટ અને પાખંડ વગેરે અવગુણો ગુરુમાં ન હોવા જોઈએ. ત્રીજું લક્ષણ બતાવ્યું કે શ્રી ભાગવતના ગૂઢ તત્વનું ઊંડું જ્ઞાન. વેદરૂપી આંબાનું પાકેલું ફળ શ્રી ભાગવત છે. વેદ, ગીતા અને બ્રહ્મસૂત્રમાં જે સંશય રહે તેનું નિરાકરણ શ્રી ભાગવતમાંથી મળે છે. શ્રી ભાગવત એ ભક્તિ સંહિતા છે, સર્વે પ્રમાણોના સાર રૂપ છે. શ્રી ભાગવતનો સાર ભગવત સેવા છે. શ્રી ભાગવતમાં બતાવેલો સેવાનો પ્રકાર એ પ્રમાણમૂલ છે. આવી પ્રમાણમૂલ સેવાથી જ પુરુષાર્થ સિદ્ધ થાય છે. પ્રમાણ વિરુદ્ધ મનકલ્પિત પ્રકારથી કરવામાં આવતી સેવા એ સેવા નથી અને તે ફલરૂપ પણ નથી થતી. માટે શ્રી ભાગવતના ગૂઢ તત્વનું ઊંડું જ્ઞાન જો ગુરુને હોય તો જ તેઓ શ્રી ભાગવતમાંથી સેવાના પ્રકારનો ઉપદેશ પોતાના શિષ્યોને આપી શકે. માટે કહ્યું ભાગવત તત્વજ્ઞ. હવે ચોથું લક્ષણ બતાવ્યું નર. નર એટલે કે પુરુષ. અહીં નર શબ્દથી વૈદિક કાર્યો કરવાની અને બ્રહ્મ ઉપદેશ આપવાની ગુરુની પાત્રતા બતાવી છે. આવા 4 લક્ષણવાળા ગુરુનું સારી રીતે પરીક્ષણ કરવું તે માટે વિક્ષ શબ્દ કહેવામાં આવ્યો છે. વિક્ષ એટલે કે સારી રીતે અવલોકન કરવું. હવે આવા ગુરુનું પરીક્ષણ કોણે કરવું? તો કહ્યું જિજ્ઞાસુએ. કોઈ માણસ માત્ર કુતૂહલવશ ગુરુની પરીક્ષા કરે તો તે યોગ્ય નથી. જેમ ચિત્ત સ્વામીએ ખોટું નારિયેળ અને ખોટો રૂપિયો લઈને શ્રી ગુસાઈજીની પરીક્ષા કરવા ગયા હતા. હવે તે તો લીલા સંબંધી જીવો હતા, પરંતુ આપણે ખાલી કુતૂહલ માટે પરીક્ષણ કરવું યોગ્ય નથી. પરંતુ જેને પોતાના પરમ કલ્યાણરૂપી ફળ કહ્યું છે તે માટે કેવા પ્રકારના સાધનો છે અને તે સાધનો કેવી રીતે કરવા, આ વગેરે જાણવાની અને તે મુજબ આચરણમાં મૂકવાની ઉત્કટ ઈચ્છા હોય તેવા જિજ્ઞાસુઓએ પરીક્ષણ કરવું. અહીં જિજ્ઞાસુથી શિષ્યનું લક્ષણ પણ બતાવવામાં આવ્યું છે. ઉત્તમ ગુરુ તરીકેના આ તમામ લક્ષણો એકમાત્ર શ્રી મહાપ્રભુજીમાં જ બિરાજમાન છે. કારણ કે શ્રી મહાપ્રભુજીએ ભક્તિ માર્ગીય સેવા સિદ્ધાંત પ્રમાણે સ્વગૃહે પોતાના પરિવાર સાથે કૃષ્ણ સેવા આજીવન કરી છે. પૃથ્વી પરિક્રમા દરમિયાન પણ પોતાના સેવ્ય સ્વરૂપ શ્રી મુકુંદરાયજીને જાપીજીમાં પધરાવી સ્વયં તે જાપીજી લઈને પધારતા. આપ સ્વયં પાકી હોવાથી જાતે રસોઈ કરી ભોગ ધરી ભોજન કરતા. આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ શ્રુદઢ કીધો. આપે ગૃહ સેવા કરી અને પોતાના સેવકોને ગ્રહ સેવાનો બોધ આપ્યો છે. ગ્રહસ્થ બન્યા પછી પણ વૈરાગ્યમય જીવન સપરિવાર જીવ્યા. આપનામાં કામ, ક્રોધ કે લોભનો જરા પણ અંશ નહોતો. અનેક રાજા મહારાજા અને શ્રીમંતો આપના સેવકો હતા, છતાં આપ અપરિગ્રહી રહ્યા. કંકાભિષેકના 100 મણ સુવર્ણનો પણ આપે ત્યાગ કર્યો. આપે પ્રતિષ્ઠાથી પણ દૂર રહીને એકાંતવાસ કર્યો. આપના વિચાર, વાણી અને વર્તનમાં એક વાક્યતા હતી. આપે શ્રી ભાગવતના ગૂઢ તત્વોને સમજાવવા શ્રી ભાગવતના 7 પ્રકારે અતિ સૂક્ષ્મતાપૂર્વક રહસ્યો સમજાવ્યા. આજ સુધીમાં બીજા કોઈ પણ ટીકાકારે કે આચાર્યોએ આ રીતથી શ્રી ભાગવતના ગૂઢ અર્થોને બતાવ્યા નથી. આપે બ્રાહ્મણ કુલમાં પ્રગટ થઈ ત્રિકાલ સંધ્યા, સોમયજ્ઞો, વેદાધ્યયન વગેરે નિત્ય નૈમિતિક કર્મો કરીને ગુરુ તરીકેની પાત્રતા સિદ્ધ કરી. આમ શ્રીમદ વલ્ભાચાર્ય ચરણમાં આ લક્ષણો સંપૂર્ણપણે બિરાજમાન છે. આથી તો શ્રીમદ પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીએ આપને ગુરુ કહ્યા છે.
શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજી મહાપ્રભુજીને ગુરુ કહીને એવું જણાવી રહ્યા છે કે પુષ્ટિ માર્ગીય જીવોના ગુરુ એકમાત્ર શ્રી મહાપ્રભુજી જ છે. હવે સાંપ્રત સમયમાં પુષ્ટિ જીવોના ગુરુ કોણ તેનો વિચાર કરીએ કે સનાતન વૈદિક ધર્મમાં ગુરુ પરંપરા બે પ્રકારે જોવા મળે છે. એક શિષ્ય પરંપરા અને બીજી સ્વવંશ પરંપરા. જ્યાં ગુરુ આજીવન બ્રહ્મચારી કે સંન્યાસી હોય ત્યાં ગુરુ પોતાના શિષ્યો પૈકી ઉત્તમ અધિકારી શિષ્યને પોતાના ઉત્તરાધિકારી તરીકે પોતાનું ગુરુપદ સોંપે છે. જ્યારે જે સંપ્રદાયમાં ગુરુ ગૃહસ્થ છે તે સંપ્રદાયમાં ગુરુપદ વંશ પરંપરાથી હોય છે. આપણા પુષ્ટિ માર્ગમાં ગુરુપદ સ્વવંશ પરંપરા મુજબ છે. શ્રી મહાપ્રભુજીને ગ્રહસ્થાશ્રમ સ્વીકારવાની લેશ માત્ર ઈચ્છા નહોતી. આપ તો આજીવન સંન્યાસી જીવન જ ઈચ્છતા હતા. પરંતુ પંઢરપુરમાં શ્રીનાથજીની પ્રેરણાથી પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજીએ કરી વિવાહ બહુરૂપથી ખાવો, મેરું નામ સુવન કો ધરાવો, તેમજ સ્વયં શ્રીનાથજીએ પણ આજ્ઞા કરી કે અમને તો ઈચ્છા એ છે કે હું નંદન તમે તાત. આમ શ્રી પાંડુરંગ વિઠ્ઠલનાથ અને શ્રીનાથજીની ઈચ્છાથી શ્રી વલ્લભે લગ્ન કરીને ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો અને આપને ત્યાં પુત્ર રૂપે સાક્ષાત શ્રીનાથજી શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપે પ્રગટ થયા. આપનો વંશ એ ભગવદ વંશ છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીએ આપને સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્યાય અર્થાત કે પોતાનું અશેષ મહાત્મ્ય પોતાના વંશમાં પધરાવનાર શ્રી મહાપ્રભુજી પોતાના દ્વારા પ્રસ્થાપિત પુષ્ટિ માર્ગને અવિચ્છિન્ન રૂપે આગળ પણ ચાલુ જ રાખવા માટે શ્રી મહાપ્રભુજીએ પોતાનું અશેષ મહાત્મ્ય પોતાના વંશમાં સ્થાપિત કર્યું. આથી જ તો આપનું જ સ્વરૂપ એવા શ્રીમદ પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી પછી કે શ્રી ગુસાઈજીના 7 પ્રતાપી પુત્રો કે જેમનામાં પ્રભુના સદગુણોમાંનો એક એક ગુણ વિદ્યમાન હતો તેવા 7 બાળકોનો વિશાળ વંશ આજે ભૂતલ ઉપર બિરાજમાન છે. અને પરંપરાથી શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી દ્વારા પ્રસ્થાપિત પુષ્ટિ માર્ગની પ્રણાલિકાનું વહન કરી રહ્યા છે. આથી તો 500 વર્ષથી વધુ સમય વીતી જવા છતાંય આજે પણ પુષ્ટિ માર્ગની પરંપરા યથાવત છે અને તેના દ્વારા શ્રી કૃષ્ણ ભક્તિનો વિલક્ષણ સેવા પ્રકાર વૈષ્ણવોને અલૌકિક આનંદ પ્રાપ્ત કરાવવા સક્ષમ છે. વાલા વૈષ્ણવો, શ્રી પુરુષોત્તમજી અને શ્રી હરિરાયજી વૈષ્ણવને સાવધાન કરતા સ્પષ્ટતા કરે છે કે પુષ્ટિ માર્ગમાં ગુરુ તો એકમાત્ર શ્રી મહાપ્રભુજી જ છે. અમે તો શ્રી વલ્લભના પ્રતિનિધિ રૂપ ગુરુદ્વાર છીએ. અહીં આપ પોતાને ગુરુદ્વાર કહીને એવું જણાવી રહ્યા છે કે બ્રહ્મ સંબંધ આપવાનો એકાધિકાર માત્ર શ્રી વલ્લભનો જ છે. કારણ કે શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ શ્રી વલ્લભની સન્મુખ સાક્ષાત શ્રી ગોકુલેશ પ્રભુએ પ્રગટ થઈને શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ મંત્રનું દાન કરવાની આજ્ઞા કરી છે. આથી અમો સ્વતંત્ર રૂપે બ્રહ્મ સંબંધનું દાન કરતા નથી, પણ શ્રી વલ્લભના પ્રતિનિધિ રૂપે બ્રહ્મ સંબંધ આપીએ છીએ. આમ શ્રી વલ્લભ વંશને માધ્યમ બનાવીને પ્રત્યેક વૈષ્ણવને શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધનું દાન કરે છે. આથી સિદ્ધ થાય છે કે પુષ્ટિ માર્ગમાં ગુરુ એકમાત્ર શ્રી મહાપ્રભુજી જ છે. વિદ્યમાન ગૌસ્વામી આચાર્યો એ ગુરુદ્વાર છે. વાલા વૈષ્ણવો, સાથે સાથે આપણે એ પણ યાદ રાખીએ કે શ્રી વલ્લભ વંશમાં શ્રી વલ્લભનો અંશ બિરાજી રહ્યો છે. એટલે આપણે જેમ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીને ભક્તિભાવથી આદર કરીએ છીએ તેટલો જ આદર શ્રી વલ્લભ વંશજોને કરવો જોઈએ.
આપણે જ્યારે દંડવત કે ચરણ સ્પર્શ કરીએ ત્યારે શ્રી વલ્લભને જ દંડવત ચરણ સ્પર્શ કરી રહ્યા છીએ એવો ભાવ રાખો. આમ પુષ્ટિ માર્ગમાં ગુરુનું સ્વરૂપ અને ગુરુદ્વારનું મહત્વ રહેલું છે.